હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે થોડીક દુઃખદ ઘટના છે એની એના વિશે વાત કરશું કે ફેસબુકની અંદર તમે પણ જો વિડીયો બનાવતા હોય તો કઈ કઈ કેટેગરીના વિડીયો બનાવો છો એ તો તમને ખબર જ છે. પણ મારે અત્યારે હાલ એવો પ્રોબ્લેમ ચાલે છે મારી આઈડીની અંદર. મારી જે પેજ છે ઇન્સ્ટાગ્રામ બ્લોગ્સ પેજમાં ફેસબુકની અંદર, તો એની અંદર એ પ્રોબ્લેમ છે કે મેં એક વિડીયો બનાવ્યો હતો કે પાર્ટ ટાઈમ જોબ કરે છે ભાઈ અને થોડા ઘણા પૈસા કમાય છે એ બાબત વિશે બોલ્યો હતો, બરોબર. એનું ટાઇટલ એવી રીતે રાખ્યું હતું મેં કે પાર્ટ ટાઈમ જોબ કરીને 15,000 રૂપિયા ભાઈ કમાય છે. તો એ હવે ફેસબુકની અંદર ખબર નહીં એમને આલ્ગોરિધમ જે હતું ફેસબુક એને મારો વિડીયો રિફ્રેશ કરીને જોયો બી હશે કે મતલબ કંઈ બી હશે એમનું આલ્ગોરિધમે જે બી કર્યું હોય, પછી મારી આઈડી એકદમ ડેડ કરી નાખી, નોટ રિકમેન્ડેબલ કરી નાખી. એટલે મારા જે હવે વિડીયો આવશે એ વિડીયો બીજા નોન ફોલોવર સુધી તો ક્યાંય નહીં જાય. તો હું તમારી જોડે એટલી હેલ્પ માગું છું કે મારી આઈડીમાં 5,000 ફોલોવર એક્ટિવ ફોલોવર છે યાર. તો મારા જે 5,000 ફોલોવર છે એ મને જોઈ શકે છે, પણ 5,051 ફોલોવર મતલબ એક ફોલોવર બીજો બહારનો મને જોઈ નહીં શકે. એટલા માટે કેમ કે જો મારા જ લોકો મને સપોર્ટ ના કરે બહારના તો પછી કરી જ નાખે. અને ફેસબુકે તો એ મારું જે ફીચર હતું એ બંધ જ કરી નાખ્યું છે, મારો વિડીયો કોઈ બીજાના થ્રુ જશે જ નહીં એમ. ફેસબુકે ચોખ્ખી ના પાડી છે કે અમે તમારા વિડીયો નોન ફોલોવર સુધી નહીં મૂકીએ. અને મેં ખાલી હેલ્પ માટે વિડીયો બનાવ્યો હતો તમારા બધાને કે તમે કંઈક શીખો આ વિડીયોથી. તો એ વિડીયો ફેસબુકની અંદર ના ચાલ્યો, બરોબર. અપલોડ જ ના થયો. અપલોડ થતાં પહેલાં મારી આઈડી સસ્પેન્ડ થઈ ગઈ એના માટે. તો વિડીયો તો હું બનાવું છું, બરોબર. હું તમને ખાલી એટલું કહું છું કે થોડોક સપોર્ટ કરજો આ વિડીયોની અંદર. તો શું કે આ વિડીયોની અંદર સપોર્ટ કરો ને તમે તો શું કહેવાય ફેસબુકને ખબર પડે કે ના ભાઈ આ કોન્ટેન્ટ છે એ ઓરિજિનલ છે, કોઈ જાતનો ફેક કોન્ટેન્ટ નથી બનાવતા આપણે. એટલા માટે હું તમને વિનંતી કરું છું કે લાઈક, કમેન્ટ અને આ વિડીયોને શેર જરૂર કરજો યાર મારા સપોર્ટ માટે. જય માતાજી, જય દ્વારકાધીશ.